નમસ્કાર મિત્રો, આપણે બીજા પાર્ટ્સની અંદર શરૂઆત કરીએ. લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર. યાદ રાખ, ઘણા બધા લોકો છે એ હ્યુમર એટલે હાસ્ય, રમૂજી ક્રિએટ કરતા હોય છે. વોટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોટ છે એકદમ ગંભીરતાપૂર્વક લીધું. હી વુડ ઓફન સીટ ગ્લુમિલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. એકદમ રમૂજી કાર્ટૂનની અંદર પણ એકદમ આમ વિષાદભરી પરિસ્થિતિમાં એ માણસ બેઠો હોય છે. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. જો હંમેશા એના પર એટલા માટે કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકાય એટલા માટે તે ગ્લોબલી બેઠો હોય છે. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. એમની સાથે કામ કરતા દરેક વ્યક્તિ છે એનો ઓપિનિયન હંમેશા લેતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. જો અંતિમ નિર્ણય છે હંમેશા એનો રહેતો. Once after viewing a new cartoon with evident displeasure. એક વખતે નાખુશી ભર્યું કાર્ટૂન છે જોતો હતો ત્યારે વોલ્ટ કોલ ફોર અ કોમેન્ટ ફોર અ ગ્રુપ ઓફ પીપલ. વોલ્ટ છે પોતાના જે સાથી કામદારો હતા એને કહે છે કે આની અંદર એક કોમેન્ટ કરો. વન આફ્ટર અનધર દે સ્પોક અપ. એક પછી એક બધા જ બોલવા લાગ્યા. ઓલ ઇકોઈંગ હોટ ક્રિટિસિઝમ. સંપૂર્ણ અવાજ છે એ વોલ્ટના ક્રિટિસિઝમ ઉપર થઈ ગયો. ઇટ કેન ગેટ રબર સ્ટેમ્પ દેટ સે યસ વોલ્ટ હી સ્નેપ. તે અટકાવતા કહે છે એ જાણે કે રબર સ્ટેમ્પ લઈ આવે વોલ્ટ માટે. ધેન હી ફીલ એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી વુડ થોટ. પછી એણે જે પ્રોજેક્ટનિસ્ટ હતો એને કહ્યું કે તું શું વિચારે છો. ધ મેન સેન્સ દેટ ડિસન્ટ વોઝ ઇન ઓર્ડર. ડિસન્ટ એટલે નામંજૂર, બરાબર, કે આમાં કોઈ પણ પ્રકાર છે એની અંદર નાખુશી છે. આઈ થિંક યુ આર ઓલ રોંગ હી ડિક્લેર. વોલ્ટે કહ્યું કે હું એવું વિચારું કે તમે બધા જ ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીન. અટહાસ્ય કરવું મિત્રો. ગ્રીન એટલે પરાણે હસવું. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ. એને સજેશન કર્યું કે તું તારા પ્રોજેક્ટર પર લાગ્યો રહે. Walt involved himself in everything during the story conference on the Mickey Mouse Club TV show. જો વોલ્ટ છે ઇન્વોલ્વ એટલે ની અંદર સમાવવો. હિમસેલ્ફ એટલે પોતાની જાતને હંમેશા દરેક બાબતની અંદર સમાવેશ કરી દેતો. મિકી માઉસ ક્લબની અંદર કોઈ પણ ડિસ્કસ થતી હોય તો સંપૂર્ણ, જેમ તમે લોકો ભણવામાં કેમ સંપૂર્ણ ઇન્વોલ્વ થઈ જાઓ છો એ રીતના. ધ સ્ટોરી મેન પોઇન્ટર ઇન હેન્ડ. સ્ટોરીવાળો જે માણસ હતો એને હાથમાં પોઇન્ટર રાખી કહે છે. વોટ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ હાઉ ટુ રાઇડ એ બાઇસિકલ. તો એને કહે છે કે હાઉ ટુ રાઇડ એ બાઇસિકલ, કઈ રીતે સાયકલ ચલાવે છે. ના વેન યુ ગેટ ઓન ઓર યોર બાઇસિકલ. જ્યારે તમને તમારી સાયકલ મળે છે. હી બિગેન. વોલ્ટ સ્ટોપ હિમ. વોલ્ટ તરત જ એને અટકાવે છે. ચેન્જ યોર બાઇસિકલ ટુ એ બાઇસિકલ. જો વાક્યની અંદર યોર બાઇસિકલ છે એની જગ્યાએ તમે અ બાઇસિકલ લો. હી સેડ. શા માટે એવું કહે છે. રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓવન. જો કે દરેક બાળક છે એટલું નસીબદાર હોતું નથી. યાદ રાખો કે દરેક બાળક એટલું નસીબદાર હોતું નથી કે તેને પોતાની સાયકલ હોય. મિત્રો, બાળપણની અંદર સાયકલ એ સૌથી મહત્વનો શોખ છે. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ. ડિઝનીલેન્ડની સ્ટોરી છે એ બાકીની બધી સ્ટોરી કરતાં છે ઘણી બધી કદાચ અલગ હશે. વોટ ઇલિસ્ટ્રેટ વોટ્સ વિઝન એન્ડ ઇઝ સ્ટબર્ન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. જો વર્ણન કરે છે જેના સ્ટબર્ન ડિટર્મિનેશન, એકદમ જિદ્દી નિર્ણય. એના આઈડિયા છે કે આની અંદર ખરેખર આવું કરી શકાય. ફોર યર્સ વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. તો હંમેશા વોલ્ટ છે એને પોતાને મનની અંદર એક નવા જ પ્રકારનો અમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે મનોરંજન પાર્ક છે એની કલ્પના કરી રાખેલી. હંમેશા માણસે કલ્પના કરતું રહેવું જોઈએ અને એ સાકાર કરવામાં એ દિશા તરફ આપણે પ્રયત્ન કરવા જોઈએ. ઇટ વુડ બી ધ પોટપોરી ઓફ ધ ઓલ આઈડિયાઝ કન્ઝર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. ઓલ પોટપોરી એટલે બધું ભેગું કરવું. એન્ડ કન્ઝર્ડ મિત્રો વારંવાર પૂછાય છે, એનો સિમિલર મિનિંગ આવે તો ક્રિએટેડ. ગ્લોસરીમાં કદાચ આપેલો જ છે. ફર્ટાઇલ ઇમેજિનેશન એકદમ ફળદ્રુપ કલ્પનાઓ. આપણને તો કેવી કલ્પના આવે હીરો જેવી, કે હું હીરો જેવો લાગુ, હું હિરોઈન જેવી લાગુ, આવી કલ્પના નહીં.
તમારા વિચારોની એવી કલ્પનાઓ છે જે તમારું જીવન છે એ ચેન્જ કરી શકે. બટ ધી આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન ઓફ ડોલર ઇન્ટુ અમ્યુઝમેન્ટ પાર્ક, પણ અમ્યુઝમેન્ટ પાર્કની અંદર તો ઘણા બધા પૈસા છે એ રોકાઈ જાય એમ હતા, મિલિયન ઓફ ડોલર્સ. ઇવન વોલ્ટ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક સીમ ટુ બી પ્રી-પ્રોસ્ટરિયસ ધેટ વુડ બી મેન્શન ઇટ એનીવન. જો હંમેશા અમ્યુઝમેન્ટના જે આઈડિયા છે એ આઈડિયા છે ખરેખર પ્રી-પ્રોસ્ટરિયસ થાય છે, એટલે કે હાસ્યાસ્પદ બને એવું બધા લોકો વિચારતા હતા. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, પણ પોતાએ હંમેશા પ્લાનિંગની શરૂઆત કરી છે. જો એઝ યુઝ્યુઅલ ધો હી ઇન્ફ્યુઝ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓવન એન્થ્યુઝિયાઝમ, હંમેશા પોતાના ઉત્સાહથી હંમેશા અમને પ્રેરણા આપતો. વેન હી ફાઇનલી ટોલ્ડ અબાઉટ ધ પ્રોજેક્ટ સમવન આસ્ક્ડ, જ્યારે એણે અંતે છેલ્લે પ્રોજેક્ટનું કહ્યું ત્યારે કોઈકે એને પૂછ્યું, વોટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, એને પૂછ્યું કે ડિઝનીલેન્ડ કેવું દેખાશે. વી કેમ ટુ ધ રિપ્લાય, તરત જ એ રિપ્લાય માટે આવે છે, એટલે કે જવાબ આપવા માટે આવે છે. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધી અર્થ. જો એની કલ્પનામાં એવું કહેશે કે એવું દેખાશે કે આ પૃથ્વી પર એના જેવું બીજું કાંઈ નથી. પ્રેડિક્ટેબલી એટલે ધારણા કરવી. વી હેડ ટ્રબલ રેઝિંગ મની, પૈસા ભેગા કરવા એ પ્રશ્ન થશે. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. જો પરંતુ 1955ની અંદર ડિઝનીલેન્ડ છે ઓપન થાય છે. સિન્સ ધ ફર્સ્ટ ડે, તે પહેલા જ દિવસે મિલિયન ઓફ પીપલ હેવ ફ્લોક, એટલે ટોળામાં આવું, ગ્રુપમાં આવું, ક્રાઉડનો સિમિલર મિનિંગ, ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ સિવિલાઇઝેશન. લાખો કરોડો લોકો છે એ આનું કલ્પના જોવા માટે ટોળે ટોળામાં છૂટે છે. લાઇક અ કિડ વિથ એ ન્યૂ ટોય, જો એક નાનું બાળક છે એને એક નવા રમકડા સાથે લાવો તો કેટલી એને મજા આવે. ધ બિગેસ્ટ શાઇનિએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, દુનિયાનું સૌથી મોટું રમકડું કહી શકાય, એકદમ તેજસ્વી પ્રકાશિત ઇન દુનિયાની અંદર. વોટ યુઝ ટુ વેન્ડર થ્રુ ધ પાર્ક, હંમેશા વેન્ડર એટલે રોમ મિત્રો, સિમિલર મિનિંગ આવે તો ROAM, રોમ એટલે ભટકવું. સ્ટેરિંગ હેપીલી એઝ એની ટુરિસ્ટ, જો એ પણ હંમેશા આખા સ્ટોરીની અંદર ફરતો જાણે પોતે ટુરિસ્ટ ન હોય એ રીતના, એટલે એને પણ આનંદ આવતો. ધ ઓવરવેમિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની કાર્ટૂન. જો ઓવરવેમિંગ સક્સેસ એટલે અણધારી સફળતા, આપણે કલ્પના ન કરી હોય 90% આવી જાય એને ઓવરવેમિંગ સક્સેસ કહેવાય. પણ તમે મહેનત કરી હોય 90% આવે તો એને ઓવરવેમિંગ સક્સેસ કહેવાય નહીં. ટ્રિગર એટલે શરૂઆત થઈ જશે. ડ્રામેટિક ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ, ડિઝનીલેન્ડના નસીબની એકદમ ડ્રામેટિક શરૂઆત, નાટ્યાત્મક. યા સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. જો આટલી સફળતા મળી તેમ છતાં વોલ્ટની અંદર બદલાવ આવ્યો નથી મિત્રો. હી રિમેન અ સિમ્પલેસ્ટ ઓફ મેન, જો માણસોની જેમ, સામાન્ય માણસની જેમ જિંદગી જીવો. હી હેટેડ પાર્ટીઝ, એ પાર્ટીને ધિક્કારતો હતો. એન્ડ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. જો નાની એવી રેસ્ટોરન્ટની અંદર છે એ બર્ગર અને ચીલી ખાય અને પોતાની નાઇટ આઉટનું કદાચ પ્લાનિંગ કરે તો પણ પચાવી લેતો. હિઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ વોઝ એ મેનિશ્યોર રેલ રોડ ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ. ફક્ત એનો વધારાનો જે ખર્ચ, એક્સ્ટ્રા વેગન્સ એટલે વધારાનો ખર્ચ મિત્રો, એક મિની રેલ રોડ હતો જે એના ઘરની ફરતે ફરતો હતો. આની સિવાય ટૂંકમાં વોલ્ટ્સ અને ટ્રેન પ્રત્યે અનહદ પ્રેમ હતો એવું કહી શકાય. વોટ ડુ યુ વિથ ઓલ યોર મની, અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એકવાર એના મિત્રએ પૂછ્યું કે આ બધા પૈસાથી તું કરીશ શું? પોઇન્ટિંગ ટુ ધ સ્ટુડિયો તરફ આંગુલ નિર્દેશ કરે છે. વોલ્ટ સેડ આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. વોલ્ટ્સે આમ આંગુલ નિર્દેશ કરે છે કે હું આને વડે આ મારી જે ડિઝનીલેન્ડ છે એને ફળદ્રુપ બનાવીશ. એન્ડ ઇટ ઇઝ ટ્રુ ધેટ વોલ્ટ પ્લાવ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ. જેટલા ઝડપથી પૈસા આવ્યા એટલા પૈસા છે એ વોલ્ટે આ કંપનીની અંદર રોક્યા. Being solvent for the first time since he started the business gave Walt a chance to develop other ideas. So જ્યારથી એણે ધંધાની શરૂઆત કરી, પહેલી એલિસન કાર્ટૂન લેન્ડ બનાવી અને છેલ્લે મિકી માઉસ બનાવ્યો, તો અત્યાર સુધીમાં પહેલી વાર સોલ્વન્ટ એટલે દેવાળીઓ બન્યો. કોઈકના પૈસા લીધેલા દેવા હોય એવો એ માણસ પહેલી વાર બન્યો. ધીસ ઇન્ક્લુડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કિન. જો એને આની અંદર સમાવેશ થાય છે મિનરલ કિનનો. એલ્પાઇન લાઇક વેલી હાઈ ઓફ ધ સિયેરા માઉન્ટેન. સિયેરા માઉન્ટેન અને એલ્પાઇનની પર્વતમાળાની વચ્ચે જે
ખીણ છે એની વાત કરે છે. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એટ સેવરલ $million. જો બીજા એને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ માટે જમીન પણ આપી અને લાખો ડોલર પણ આપ્યા. એન્ડ $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટોમોરો ઇન ફ્લોરિડા, અને ફ્લોરિડાની અંદર $100 million છે આપેલા ડિઝની વર્લ્ડ માટે અને સિટી ઓફ ટમોરો આવતીકાલનું શહેર. ટ્રેજિકલી ધ મિડેસ્ટ ઓફ ઓલ એક્ટિવિટી, આ બધી જ પ્રવૃત્તિઓની વચ્ચે એકદમ કરુણા કહી શકાય તો વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધ ફેટલ ઇલનેસ, એકદમ ઘાતક બીમાર પડે છે, જે જીવલેણ કહી શકાય ફેટલ એટલે. આઈ હર્ડ હિમ ટુ રિફર ધ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ, મેં આ બીમારીની અંદર ફક્ત એક જ વાર એને એવું બોલતા સાંભળ્યો, વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, મને જે કાંઈ થયું તે, આઈ ટોલ્ડ હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ, આ બીજાને થવું જોઈએ નહીં, મને જે થયું એ પીડા હું સહન કરી લઈશ. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાયડ, જે રાત્રિએ મૃત્યુ પામે એ પહેલાંની રાત્રિએ મેં એની મુલાકાત લીધેલી. ઓલ્ધો ડિસેપરેટલી, ખૂબ જ ભયંકર બીમાર હોવા છતાં પણ હી વોઝ અ ફૂલ ઓફ પ્લાન. જો એ હંમેશા બધા પ્લાન, એટલે એના મનની અંદર ઘણા બધા પ્લાન હતા. ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ ટાઈમ, ભવિષ્યના ઘણા બધા પ્લાન છે એના મગજની અંદર વ્યસ્ત હતા. વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ, વોલ્ટ હંમેશા એવું કહેતું, મિત્રો યાદ રાખજો, આ શોર્ટ નોટમાં આવે છે કે ડિઝનીલેન્ડ છે એ ક્યારેય પૂર્ણ થવું જોઈએ, એન્ડ નેવર ઇટ વિલ, અને થશે પણ નહીં. આઈ લાઇક ટુ થિંક ટુ ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ, અને મને પણ એ કહેવું ગમે છે કે વોલ્ટ ડિઝની છે એની કલ્પનાઓ છે, એની કલ્પનાઓની અસર છે, ઇટ વિલ નેવર બી ફિનિશ્ડ, એ ક્યારેય પૂરી થશે નહીં. That through his creation, future generation will continue to celebrate what one he described as that precious, ageless something in every human being. The creation, through his creation, પોતાના સર્જનથી ફ્યુચર જનરેશન, આવતી પેઢીઓ માટે will continue to celebrate, સતત ઉજવણી કર્યા કરશે. That precious, ageless something, જો મૂલ્યવાન, ક્યારે અંત ન આવે તેવું, in every human being, દરેક માણસની અંદર છે, વિચ મેક્સ પ્લે વિથ અ ચિલ્ડ્રન્સ ટોય, કે આપણી બધાની અંદર છે કે આટલી ઉંમર થાય પણ જેમ બાળકો રમકડાથી રમતા આપણને પણ જીવનનો આનંદ થાય છે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ ટુ સિંક ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, જો બાથ ટબની બેઠા બેઠા એમ બાળકને જેમ મજા આવે એવી મજા છે બાથ ટબની અંદર, દરેક માણસ લઈ શકે એવો ડિઝનીલેન્ડની અંદર સરસ મજાના ફીચર્સ છે. તો આવો વોલ્ટ ડિઝની હતો, જેને આજે પણ કાર્ટૂન સ્વરૂપે તમે જોવો છો, મિકી માઉસ ના સતત ને સતત એની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવતું રહેશે. મિત્રો અહીં આપણે આ યુનિટ 2 પૂર્ણ કરીએ છીએ. હવે આપણે એની એક્સરસાઇઝ છે હું તમને PDF સ્વરૂપે મોકલાવીશ, એટલે તમારે બુકની અંદર લખવાની છે. અસ્તુ, જય હિન્દ.